જમવાનો સ્વાદ બમણો કરી દે એવા ભરેલા શિમલા મરચાંનું શાક કે ભરેલા શિમલા મરચાં. એના માટે આપણે 10થી 12 નાના શિમલા મરચાં લઈ લઈશું. મિક્સર જારમાં શીંગ, ગાંઠિયા તલનો આ રીતે પાવડર કરી લઈશું અને એને એક પ્લેટમાં કાઢી એમાં હિંગ, હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, 2 ચપટી જેટલો અજમો, સાથે મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું. ગોળ કે ગોળનો પાવડર, થોડું તેલ, લીંબુનો રસ, લીલા ધાણા અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી બધું એકસાથે મિક્સ કરી અને કેપ્સિકમ તો શિમલા મરચાંને આ રીતે ભરી લઈશું. થોડો બચે મસાલો એ પછી આપણે વાપરીશું. પેનમાં 1-2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને એમાં કેપ્સિકમ આ રીતે ગોઠવી દઈશું અને પછી આપણે એને 2 મિનિટ પછી આ રીતે સાતળાઈ જાય એટલે ફ્લિપ કરી લઈશું. આ રીતે બધી સાઈડથી મરચાંને આ સાતળી લઈશું. પછી બચેલો મસાલો એડ કરી દઈશું અને મરચાં આપણા તૈયાર છે. ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે.